નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. આજે આપણે વાત કરીશું એફડી પર વ્યાજ દર કઈ રીતના છે, કેટલા સમય માટે આપણે લોક ઇન કરી લેવું જોઈએ અને સાથે જ લઈશું દર્શકોના સવાલ પર. મની મેનેજરના આજના એપિસોડમાં આપણે હાલના ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓ અંગે ચર્ચા કરીશું અને આ વ્યાજ દરને જોતા લાંબા ગાળાની ફિક્સ ડિપોઝિટમાં લોક ઇન કરી લેવું જોઈએ કે નહીં એના પર આપણે વાતચીત કરીશું. અને આ ઉપરાંત નાની બચત યોજના કે ડેટ ફંડમાં કેવી હોવી જોઈએ રોકાણની સ્ટ્રેટેજી જાણીશું પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી પાસેથી. નિશા, ઘણું સ્વાગત છે આપનું આજના શોમાં. અને અત્યારે જે ચર્ચામાં છે, જે ફોકસમાં છે, જે આપણો ટ્રેડિશનલ જે એવન્યુ હતો ઇન્વેસ્ટમેન્ટ માટેને જે સૌથી બધાને પ્રિય પણ છે ને અત્યાર સુધી પણ સ્ટ્રોંગ જઈ રહ્યો છે, એ છે ફિક્સ ડિપોઝિટ. અને અત્યારે ઘણું અટ્રેક્ટિવ ઝોનમાં આવી ગયું છે. પણ ફિક્સ ડિપોઝિટને સમજતા પહેલાં આપણે સમજવું જોઈએ કે કઈ રીતના એનું એક હવે ઇમ્પોર્ટન્સ વધી ગયું છે, કે કઈ રીતના એક આપણે એવન્યુ તરીકે હવે વિચારી શકીએ છીએ રિટર્ન વાઇઝ. તો કઈ રીતના તમે કોરિલેટ કરશો ફિક્સ ડિપોઝિટ અને ઇન્ટરેસ્ટ રેટ સિનારીઓને? થેન્ક યુ પ્રીતિબેન. ફિક્સ ડિપોઝિટ અને આપણે એક્સપ્લેન કરવાની પણ જરૂર નથી. એવરીબડીઝ ફેવરેટ ઇન્વેસ્ટમેન્ટ એવન્યુ હોય છે. ધ મોમેન્ટ યુ અર્ન મની, લોકોને મનમાં ખબર હોય છે કે મારે ફિક્સ ડિપોઝિટ તો જમા કરવી જ છે. તો કરંટ ઇન્ટરેસ્ટ રેટ સાયકલમાં એફડી ઇન્ટરેસ્ટ રેટ આપણે ચેક કરીએ છીએ બેંક લેવલ પર, તો ઇન્ટરેસ્ટ રેટ્સ ઓલમોસ્ટ એટ પીક છે. હમણાં જે લાસ્ટ આરબીઆઈ પોલિસી આવી એમાં આપણી જે ઇન્ટરેસ્ટ રેટ્સ છે સ્મોલ સેવિંગ્સની, એમાં પીપીએફ છોડીને બાકી બધામાં વધારો આવ્યો છે. બાકી બધામાં આપણે જોવા જઈએ તો 20 to 30 બેસિસ પોઈન્ટની ઇન્ક્રીઝ આવી છે. હવે આવા સિનારીઓમાં બધાને જ એવું હોય કે હું વધારે ઇન્વેસ્ટમેન્ટ કરીને હાઈ ઇન્ટરેસ્ટ રેટનો લાભ લઈ લઉં. તો અગર આપણે આમ જોવા જઈએ તો આપણે આપણા ગોલ્સ શોર્ટ ટર્મ, લોંગ ટર્મ અને મીડિયમ ટર્મ હોય છે. જ્યારે પણ આપણે આ ગોલ્સ સેટ કરીએ છીએ તો એમાં ડેટ એક્સપોઝર જે હોય છે એ ફિક્સ ડિપોઝિટ જનરલી બધાનું ફેવરેટ હોય છે. તો જ્યારે ફિક્સ ડિપોઝિટમાં આપણે જઈએ છીએ તો શું ધ્યાનમાં રાખવાનું છે કે પર્પઝ શું છે, એમાંથી આપણને ઇન્કમ જોઈએ છે, કેપિટલ પ્રોટેક્શન જોઈએ છે, કે જસ્ટ આપણે એક ઇન્વેસ્ટમેન્ટના તરીકેમાં આપણે એને ઓપ્ટ કરવું છે. તો જ્યારે આપણે આ વસ્તુઓના પેરામીટર્સ પર ડિફાઇન કરીએ છીએ તો આપણી ફિક્સ ડિપોઝિટની જે કરંટ સ્ટેટસ છે એ બહુ જ લ્યુક્રેટિવ થઈ જાય છે અને બહુ અટ્રેક્ટિવ થઈ જાય છે. કેમ કે આપણે 1 year કે 2 years અપ ટુ 3 yearsના ઇન્ટરેસ્ટ રેટ જોઈએ છે નોર્મલ બેંક્સના, કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટ્સના. તો ઇન્ટરેસ્ટ રેટ ઇઝ એટ 8.5, ઇવન 9% કોઈ બેંક્સના છે. તો એનો ફાયદો મારા હિસાબે લેવો જોઈએ. એબ્સોલ્યુટલી. અને વાય વી આર ડિસ્કસિંગ રાઇટ નાઉ ઇઝ કારણ કે આપણા ઇન્ટરેસ્ટ રેટ જે હાઈક આવવાનો હતો એ પીક થઈ ગયું છે. કદાચ એકાદ બેઝિસ પોઈન્ટ આપણે એક આરબીઆઈ પોલિસીમાં જોઈએ, નહીં તો આપણે એક પીક આઉટ થતા જોઈ રહ્યા છીએ અને પછી આપણે મે બી એક સ્ટેટસ કો જોઈશું કે ડાઉન ટુવર્ડ્સ ટ્રેન્ડ જોઈશું અને ત્યારે પાછા રેટ્સ ઓછા થવા માંડશે. તો આ એક શું કરેક્ટ સમય છે કે આપણે આપણો જે ડેટમાં કે ફિક્સ ડિપોઝિટમાં તમારે જો રોકાણ કરી લેવું હોય, લોક ઇન કરી લેવું હોય તો અત્યારે કરી લેવું જોઈએ? પ્રીતિબેન, મારા હિસાબે બહુ જ સારો સમય છે. અગર ધારો કે હજી એક મેમાં ફેડની મીટિંગ છે, ફેડ મીટિંગમાં જ્યારે ઇન્ટરેસ્ટ રેટ અગર ત્યાં યુએસમાં અગર વધી રહ્યો છે તો આપણે ત્યાં કદાચ એક ઇફેક્ટ આવી શકે છે કે હજી એક સાયકલનું ઇન્ટરેસ્ટ રેટ વધશે. પણ મારા હિસાબે અગર આપણા 100 રૂપીસ છે તો એટલીસ્ટ તમે 50 to 60 રૂપીસ આજે આ ઇન્ટરેસ્ટ રેટનો એડવાન્ટેજ, હાયર ઇન્ટરેસ્ટ રેટનો એડવાન્ટેજ લેવો જોઈએ. પણ હજી એક વસ્તુ મને જાણ કરવી છે કે ફિક્સ ડિપોઝિટ સિવાય આપણે ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ્સ પણ જોવા જોઈએ ડેટમાં. મારા હિસાબે કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટ્સ છે, P2P છે, બોન્ડ્સ છે, એ જગ્યાઓ પર પણ આપણે થોડો એક્સપોઝર લેવો જોઈએ, જેના કારણે આપણું ડાયવર્સિફિકેશન થશે ડેટમાં અને હાયર ઇન્ટરેસ્ટ રેટનો પણ એડવાન્ટેજ મળશે. એબ્સોલ્યુટલી. પણ જે વધારે એક સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ નિશાજી જો જોવું હોય તો આપણને બેંક ડિપોઝિટ લાગે છે, કારણ કે કોર્પોરેટ એફડીઝમાં કોઈક વખત એવું બની જતું હોય છે કે કદાચ એ કોર્પોરેટમાં આપણને જો બહુ જાણ ના હોય અને ઓફકોર્સ રેટિંગ વાઇઝ આપણે જતા હોઈએ છીએ અને એ લોકો વધારે મે બી બેંક્સ કરતાં ઓફર પણ કરતા હોઈએ છીએ, પણ એક થોડું સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ આપણે વિચારવું પડતું હોય છે. પણ જ્યારે આપણે ફિક્સ ડિપોઝિટ થ્રુ બેંક્સ જોતા હોઈએ છીએ તો અત્યારે કઈ રીતના રેટ્સ પ્રિવેલ કરી રહ્યા છે 1, 2 અને 3 વર્ષ માટે, અને કઈ રીતના આપણે લોક ઇન કરવું જોઈએ?
તો આપણે બેંક્સનું 2 ટાઈપમાં જોઈએ. પહેલાં તો આપણે પબ્લિક સેક્ટર બેંક જોઈએ. તો ધારો કે SBIનું આપણે એક્ઝામ્પલ લઈએ તો SBIની ઇન્ટરેસ્ટ રેટ્સ અગર આપણે જોઈએ છે તો 2 years અને 3 years માટે અપ ટુ 2 years and 3 years એની માટે ઇન્ટરેસ્ટ રેટ રેન્જિંગ ફ્રોમ 7.5 to 7.75. સિનિયર સિટીઝન્સ હોય છે તો 0.5% વધારે આવે છે. તો આપણે અગર 2 to 3 years પૈસા આપણે બ્લોક ઇન કરવા હોય તો PSU અને એકદમ જ સુપર સિક્યોરિટી સેફટીનું એંગલ જોઈએ તો ઇટ્સ અ બ્રિલિયન્ટ પ્લેસ ટુ બી. પછી આપણે આગળ વધીએ તો પબ્લિક બેંક છોડીને પ્રાઇવેટ બેંક્સમાં આપણે HDFC છે, IndusInd છે, IDFC છે, કોટક છે. સો એની ઇન્ટરેસ્ટ રેટ અગર આપણે જોઈએ છે તો એમાં પબ્લિક સેક્ટર બેંક કરતાં 0.5% to 1% વધારે છે. તો 2 years 3 years એમાં પણ જોવા જઈએ છે તો 7.75 પણ આવી રહ્યો છે. સે IndusInd બેંક છે કે IDFC બેંક છે તો એમાં અલ્ટિમેટલી ઇટ્સ સ્ટીલ બેંક, ઇટ્સ RBI કનેક્ટેડ. તો ઇન્ટરેસ્ટ રેટનો એડવાન્ટેજ લેવો જોઈએ અને SBI સિવાય પણ આપણે પ્રાઇવેટ બેંકમાં જઈ શકીએ છીએ. અને તમે બહુ રાઇટલી પોઈન્ટ કર્યું કે સેફટી અને સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ કે કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટ્સમાં થોડો ડર લાગે. જ્યારે આપણે કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટ જોઈએ છે તો આપણે જનરલી કહીએ કે ટેક ધ ટોપ 2 or 3 એન્ડ દેન ડાયવર્સિફાય યોર મની. તો એમાં શું થશે કે ધારો કે HDFC લિમિટેડ છે કે બજાજ ફાઇનાન્સ છે કે શ્રીરામ ફાઇનાન્સ છે. ધીઝ આર 3 બિગર કોર્પોરેટ્સ જેમાં આપણને ઇન્ટરેસ્ટ રેટ સારો મળે છે અને એ લોકોના બિઝનેસીસ જે છે સામે એ ટ્રાન્સપેરન્ટ છે કે HDFC આપણે જોઈએ છે તો દેર બિઝનેસ ઇઝ એબ્સોલ્યુટલી ઓન હાઉસિંગ લોન. ઇન્ડિયા પીપલ આર નોટ ગોણ સ્ટોપ બાઇંગ હાઉસીસ, રાઈટ? તો આપણે હાઉસિંગ લોનની જરૂર પડવાની જ છે અને એનું ટ્રાન્સપેરન્સી છે. બજાજ ફાઇનાન્સ છે તો આપણે સામે જોઈએ છે કે બજાજ ફાઇનાન્સ કેવી રીતે વ્હાઇટ ગુડ્સને સપોર્ટ કરે છે કે તમે લઈ શકો છો અને બાય કરી શકો છો. અને પછી શ્રીરામ ટ્રાન્સપોર્ટ છે, એઝ વી નો બાય ધ નેમ, તો દે આર ધ વન્સ હુ ગીવ અવે લોન્સ ઓન ફાઇનાન્સ ફોર વેહિકલ્સ એન્ડ કમર્શિયલ વેહિકલ્સ એન્ડ ઓલ. તો મારા હિસાબે ટોપ 3-4 કંપનીઝ પકડીને તમે એમાં પણ તમે ડાયવર્સિફાય થોડું કરીને ઇન્ટરેસ્ટ રેટનું એવરેજ કરી શકો છો. અને એકદમ જ નવી અપકમિંગ પાર્ટ છે જે P2P કહે છે, પિયર ટુ પિયર લેન્ડિંગ. તો એમાં કેટેગરીઝ હોય છે કે નો લોકિન કે લોકિન 1 year 2 year. તો એમાં તમે નો લોકિનનો એક્સપિરિયન્સ લો તો તમારી ઓવરઓલ એવરેજ ઇન્ટરેસ્ટ જે સાયકલ બને છે એ 9.5ની રેન્જમાં બની જશે જ્યારે આપણે કોમ્બિનેશનમાં પોર્ટફોલિયો બનાવીએ છીએ. PSU FDs, પ્રાઇવેટ FDs અને P2P. તો P2Pમાં કઈ રીતે તમે ઇન્વેસ્ટ કરી શકો? So P2Pમાં as of now if we see તો RBI has given licenses to 24 companies. એમાં પણ આપણે interest rate ranges from 8% to around 16-18% also. તમે પોતે જ એ કંપનીઝના વેબસાઇટ પર જઈને તમે કરી શકો છો. સો સમ ઓફ વન્સ વિચ વી રેકમેન્ડ લિક્વી લોન્સ છે, ક્રેડિટ ફેર છે. These are companies where transparency is there, where we know that okay, all money can't go. તમારા ટોટલ પોર્ટફોલિયોનો 5% જેટલો તમે એક્સપોઝર ત્યારે યુઝ કરી શકો છો અને વિધાઉટ લોકિનમાં તમે નાખશો પૈસા તો એટલીસ્ટ તમને ખબર છે કે તમે એક્ઝિટ ક્યારે પણ લઈ શકશો. રિસ્ક યસ આપણે ધ્યાનમાં રાખવું પડશે કે રિસ્ક તો રહેશે. રિસ્ક તો બધા જ ઇન્વેસ્ટમેન્ટમાં હોતું હોય છે પણ વી હેવ ટુ ટેક દેટ કેલ્ક્યુલેટેડ રિસ્ક. પણ જ્યારે આપણે ડેટની વાત કરી રહ્યા છીએ કારણ કે અત્યારે એ સિચ્યુએશન પર છે કારણ કે આપણને ખબર નથી કે આગળ જતાં અત્યાર સુધી ઇક્વિટી માર્કેટ્સ પર ફ્લરિશિંગ અને ડેટ તરફ હવે કોઈ જોતું નહોતું પણ અત્યારે જે રીતે રેટ્સ વધી ગયા છે અને ડેટ્સ ઇઝ વેરી લ્યુક્રેટિવ. ડેટ તરફ જ્યારે આપણે નજર કરતા હોઈએ ત્યારે તમે જે વર્ટિકલ્સ કયા કે ભાઈ કોર્પોરેટમાં તમે કરી શકો છો, બેંક્સમાં કરી શકો છો, એમાં બી પ્રાઇવેટ અને પબ્લિક બેંકમાં તમે કરી શકો છો. આ પિયર ટુ પિયરની આપણે એક એડવાન્ટેજ મળી રહ્યો છે હવે જો તમારે રોકાણ કરવું હોય. NBFCs તો છે જ. કયા રેશિયોમાં તમારે એક રોકાણ કરવું જોઈએ બોથ જો ડેટનું એક્સપોઝર આપણે જોઈતું હોય એસેટ એલોકેશન વાઇઝ, રિટર્ન વાઇઝ અને ઓફકોર્સ સિક્યોરિટી વાઇઝ? તો અમંગ્સ ડેટ તમે મોટા કારણ કે બધાની એક જરૂરિયાત અલગ હોતી હોય છે, કઈ રીતના રોકાણ અત્યારે કરવું જોઈએ? સો પ્રીતિબેન, બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે તમારો આ. જ્યારે આપણે બ્રેકઅપ કરીએ છીએ તો એસેટ એલોકેશનમાં તમે ક્લિયર છો કે ડેટ આપણે કરવાનું જ છે. તો ડેટના અગર ₹100 છે મારી પાસે અને એમાં મારે એબ્સોલ્યુટલી ક્લિયર ગોલ્સ છે જે ડિફાઇન કરેલા છે. ધારો કે
કોઈ પૈસા છે જે કે તમને ફિક્સ્ડ 2 વર્ષ પછી જ લાગવાના છે કે 3 વર્ષ પછી જ એની જરૂરત આવવાની છે, તો તમે એ પૈસા આજે હાયર ફિક્સ ડિપોઝિટમાં તમે ડેફિનેટલી ડિપ્લોય કરી શકો છો. તો એમાં તમે એવી રીતે બ્રેકઅપ કરી શકો છો કે મેક્સિમમ પૈસા તમે કોર્પોરેટ એફડીઝ અને PSU FDમાં તમે ડિવાઈડ કરી લો. અગેન ફર્ધર કે તમને ખબર છે કે મને શોર્ટર ટર્મમાં કે 6 મહિનામાં કે 8 મહિનામાં કે મારે છોકરાઓની સ્કૂલ ફીસ ભરવાની છે કે અમે વેકેશન જવાના છે, તો મ્યુચ્યુઅલ ફંડના લિક્વિડ કેટેગરીમાં તમે ટ્રાય કરો. તો ઇવન સ્મોલર એક્સપોઝર આપણે ટ્રાય કરવું હોય તો P2Pમાં તમે નો લોકઇનમાં ટ્રાય કરો, વિચ શુડ નોટ બી મોર દેન લાઈક 3 to 5% ઓફ યોર પોર્ટફોલિયો. તો એમાં રિસ્ક પણ તમારી ડાયવર્સિફાય થઈ જશે અને તમને એક નવા પ્રોડક્ટની એક્સપોઝર પણ મળશે. રિસ્ક આપણે યાદ રાખવાનું છે કે કેવી રીતે એમાં આવશે. અને સાથે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે અત્યારના એક લોંગર ટાઈમ માટે એક રોકાણ કરવું એક આઈ થિંક ઘણું બેનિફિશિયલ થશે, કારણ કે જસ્ટ 9% સુધીના આપણને ઇન્ટરેસ્ટ અને રિટર્ન્સ મળી શકે છે. આપણે જ્યારે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ ડેટ ફંડ્સમાં, ત્યારે આપણે યુઝ્યુઅલી કે અત્યારના ઇન્ટરેસ્ટ રેટ સ્ટ્રક્ચર શું છે, કઈ રીતનું આપણે આગળ જતાં સિનારીઓ જોઈ રહ્યા છે, બોન્ડમાં જોઈએ તો ભાઈ કેટલા યર્સ આપી રહ્યા છે, ઘણી બધા આસ્પેક્ટ્સ જોતા હોઈએ છીએ. જ્યારે આપણે ડેટમાં અને ડેટ ફંડ્સ હોય કે ડેટ સેક્ટરમાં જ્યારે આપણે કામકાજ કરતા હોઈએ છીએ, તો કઈ રીતના આપણે રિસર્ચ કરવું જોઈએ અને ઇન્વેસ્ટ કરવું જોઈએ? ઇઝીએસ્ટ છે તમારી પાસે કે તમારો ફાઇનાન્શિયલ એડવાઇઝર હોવો જોઈએ. એના સિવાય આપણે જ્યારે પણ કોઈ એક પ્રોડક્ટ ચૂઝ કરીએ છીએ તો એની ફાઇન પ્રિન્ટ રીડ કરવું બહુ જરૂરી છે. સો ધારો કે હમણાં મેં કોર્પોરેટ ફિક્સ ડિપોઝિટનું કીધું, તો એના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ લખેલા જ હોય છે. તમે જ્યારે પ્રપોઝલ ફોર્મ ફિલઅપ કરો છો કે તમે P2Pમાં તમે એગ્રીમેન્ટ સાઇન કરશો ટુ સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ઇન P2P, તો એ એગ્રીમેન્ટના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જાણવા બહુ જરૂરી છે. આપણે છે ને થોડા લેઝી થઈ જઈએ છીએ કે બધું એકદમ જે ફાઇન પ્રિન્ટ ઝીણા અક્ષરોમાં હોય છે ને આપણે ઇગ્નોર કરીએ છીએ, પણ મારા હિસાબે ફાઇન પ્રિન્ટ તમે રીડ કરેલી હોય છે તો તમને ખબર છે કે વોટ ઇઝ ઇન ઇટ ફોર યુ. તો એ બહુ જરૂરી હોય છે કે તમે ફાઇન પ્રિન્ટ એની રીડ કરીને પછી ડિસિઝન લો કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો. ઝીણા અક્ષરમાં આપણે વાંચીએ છીએ ખરા, પણ જ્યારે આપણે શોપિંગ કરતા હોઈએ છીએ તો જે પ્રાઇસ ઝીણા અક્ષરમાં હોય એ આપણે પહેલાં વાંચીએ છીએ, પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈએ છીએ ત્યારે કદાચ આપણે બધું મિસ આઉટ કરી જતા હોઈએ છીએ. પણ ડેટ મ્યુચ્યુઅલ ફંડ એ એક ઘણું એક જે કેટેગરી હતી એ એકદમ લ્યુક્રેટિવ હતી, પણ કમ ટેક્સેશન, અને આપણે જોયું કે માર્ચથી એ અનાઉન્સમેન્ટ આવ્યું ને 1 એપ્રિલથી લાગુ થઈ ગયું છે, અને ત્યારે આપણે ઘણું બધું વિડ્રોલ જોયું કે જેને પણ રોકાણ કરવું હતું એમને પહેલાં 31 માર્ચ પહેલાં રોકાણ કરી લીધું. ડેટ મ્યુચ્યુઅલ ફંડ વીઝ ડિરેક્ટ ફિક્સ ડિપોઝિટ કઈ રીતનું ચૂઝ કરવું જોઈએ અને કોણે કરવું જોઈએ, કયા ફિલ્ડમાં, કે મારે ડાયરેક્ટ કરી શકાય, મારા માટે કયું બેનિફિશિયલ બની શકે, કે મારે મ્યુચ્યુઅલ ફંડનો રૂટ લેવો જોઈએ? ઓકે, આમાં આપણે જેને કમ્પેરિઝન કરવા માંગીએ છીએ, હવે તો ઓલમોસ્ટ એપલ ટુ એપલ કમ્પેરિઝન થઈ ગયું છે કે ફિક્સ ડિપોઝિટમાં એક્ઝામ્પલ આપણે 1 યરની ફિક્સ ડિપોઝિટ કરી, સે 1 લાખ રૂપીસ અને 1 વર્ષની, તો 7% ઇન્ટરેસ્ટ, તો 7,000 તમને ઇન્ટરેસ્ટ મળ્યું. તો એ 7,000 તમારા અધર ઇન્કમ તરીકે એડ થઈ જાય અને તમારા ટેક્સ સ્લેબના હિસાબે તમને ટેક્સ થતું. ધીસ ઇઝ અ જનરલ બિફોર 31st માર્ચ એન્ડ આફ્ટર 31st માર્ચ. નાઉ વી કમ ટુ ડેટ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ. તમે અગર 31st માર્ચ પહેલાં ઇન્વેસ્ટ કરી હતી સે 1 લાખ રૂપીસ, અને આમાં થોડું આપણે લોંગ ટર્મનું વિચાર કરીએ કે ઓપન એન્ડેડ હતું અને આપણે 3 વર્ષથી વધારે આપણે ઇન્વેસ્ટ કર્યું છે, તો જ્યારે આપણે એમાં 3 years જોઈએ છે તો એ લોંગ ટર્મ છે. તો ટેક્સેશન વોઝ વેરી લ્યુક્રેટિવ, જે તમે એકદમ ક્લિયરલી મેન્શન કર્યું હમણાં. પણ પોસ્ટ 31st માર્ચ શું? તો પોસ્ટ 31st માર્ચ અગેન તમારું જે ગ્રોથ ઓફ ધ મની છે, તમે વિડ્રો જ્યારે કરશો ત્યારે એ પૈસા તમારા ઇન્કમમાં એડ થઈ જશે. તો કેપિટલ ગેઇન્સ ટેક્સ જેવું કશું ન રહ્યું, બધું જ શોર્ટ ટર્મ જ થઈ જાય છે અને તમારા ટેક્સ સ્લેબ, તમારી ઇન્કમ સ્લેબ જે પડે છે તમારા ગ્રોસ ઇન્કમમાં એડ થઈ જશે અધર ઇન્કમ કરીને, અને એ તમને તમારા સ્લેબ હિસાબેથી ટેક્સ થશે. તો ટેક્સેશન વાઇઝ નાવ બોથ આર ઇક્વલ. આપણે 2-3 વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે આપણે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ જઈએ છીએ, ઓવર ફિક્સ ડિપોઝિટ કે એ લ્યુક્રેટિવ રહેશે કે નહીં. ઇન્ટરેસ્ટ રેટ સાયકલ અગર આપણે ખાલી ઇન્વેસ્ટમેન્ટ પર્પઝમાં આપણે જોઈએ છે તો ફિક્સ ડિપોઝિટ જે છે એ મેચ્યોર થઈ જશે. તો જ્યારે મેચ્યોરિટી રહેશે તો ત્યારે ઇન્ટરેસ્ટ રેટની સાયકલ કઈ રહેશે એ આપણે કંટ્રોલ નહીં કરી શકીએ. સો આજે અગર આપણે 8%માં ફિક્સ ડિપોઝિટમાં પૈસા લોક કરી રહ્યા છે તો
2 years કે 3 years ડાઉન ધ લાઇન અગર ઇન્ટરેસ્ટ રેટ લોઅર સાઇડમાં હશે તો તમારે 5%માં પણ તમારે એફડી કરવી પડશે, કેમ કે તમે એફડી ઇન્વેસ્ટર છો. અને વર્સિસ અગર તમે આજે મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા છે તો ઇવેન્ચ્યુઅલી જ્યારે યીલ્ડ કર્વ ફરે છે તો તમારે એનો એડવાન્ટેજ મળશે. અને ધારો કે 3 વર્ષ પછી તમને પૈસાની જરૂર ન પડી તો યુ કેન સ્ટીલ હોલ્ડ ટુ મેચ્યોરિટી. તો તમે આમાં ટેક્સેશન બહુ ડીલે કરી શકો છો. તો પૈસા તો ત્યારે જ આપવાના છે જ્યારે તમે વિડ્રો કરશો ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં. તો થોડો રેશિયો ડેફિનેટલી ફિક્સ ડિપોઝિટ અને ડેટ મ્યુચ્યુઅલ ફંડનો હોવો જોઈએ. બેસિસ અગેન યોર રિસ્ક એપેટાઇટ કે ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ફંડ છે કે ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ્સ છે કે ઇવન ભારત બોન્ડ્સ જે હતા કે એમાં એક્સપોઝર વિલ ઓલવેઝ વર્ક બિકોઝ તમારી લિક્વિડિટી રહેશે, તમે એક્ઝિટ કરી શકો છો તમારા ચોઇસ પ્રમાણે અને ટેક્સેશન એંગલ તો સેમ જ રહેશે. અને એડવાન્ટેજ તમે અગર ડિસિઝન ચેન્જ કરી નાખ્યો કે મને પૈસાની જરૂર નથી તો એ ટાઈમ પર તમે ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ કરી શકશો. ઓકે. તો સાથે જ હવે આ વર્ષે મે બી આપણને ઇક્વિટીના જે રિટર્ન્સ છે એ કદાચ જે આપણે પહેલાં જોયા છે એવા જોવા નહીં મળે, અને ત્યારે હવે આ ડેટનું પ્રપોઝિશન અને ઇક્વિટીનું પ્રપોઝિશન ઇક્વલ રિટર્ન્સ આપી શકે છે એવો સિનારીઓ આપણે જોઈ રહ્યા છીએ. બાકી આપણે એસેટ એલોકેશન કરતા હોઈએ છીએ તો ઇક્વિટીમાં એક થોડું વધારે એલોકેશન કરતા હોય છે બિકોઝ રિટર્ન વાઇઝ એક આપણને સારા આપે છે અને ઇન્ફ્લેશનને બીટ કરી શકે છે. હવેના જે સિચ્યુએશન બની રહ્યું છે, તમને લાગે છે કે ડેટ હોય કે ઇક્વિટી હોય મોર ઓર લેસ એક સારા જ રિટર્ન્સ આપશે શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં? પ્રીતિબેન, આમાં એવું છે કે ઇક્વિટીઝ ઇઝ ફોર લોંગ ટર્મ. આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ. આપણને કસ્ટમર્સ આવીને પણ પૂછીએ છીએ કે મેં 2 વર્ષથી કન્ટિન્યુ કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ પણ પૈસા નેગેટિવ છે, તો રાધર આઈ વુડ હેવ ડન એન એફડી એન્ડ મેક મોર મની. પણ ઇક્વિટી લોંગ ટર્મ છે અને વી આર ઇન ધ પ્રી ઇલેક્શન યર. તો જેનરલી પ્રી ઇલેક્શન યર્સ આર જેનરલી ચોપી અને આપણા જે ગ્લોબલ સિનારીઓ છે એ સારો નથી. તો દેટ ઇઝ ઓલ્સો અનધર રીઝન કે ઇક્વિટી રિટર્ન્સ નથી આવી રહ્યા. નાઉ કમિંગ ટુ ડેટ, કે આપણી જે એસેટ એલોકેશનને આપણે છે ને ઘણીવાર ભૂલી જઈએ છીએ. આપણે ઇમોશન્સમાં વયા જઈએ છીએ કે રિટર્ન્સ આર સેમ, ટ્રાઇંગ ટુ કમ્પેર રિટર્ન્સ, પણ ઇટ હેઝ ટુ બી અ કમ્પેરિઝન વિચ ઇઝ એપલ ટુ એપલ. તો જ તમે એનું ડિસિઝન મેકિંગ જે કર્યું હતું ને જ્યારે ચોઇસ કરતી વખતે, એન્ટર થતી વખતે કે આ રાઇટ છે, તો ઇક્વિટી લોંગ ટર્મ છે અને ડેટ માટે તમે શોર્ટ ટર્મ ટુ મીડિયમ ટર્મ માટે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. તો દેટ ઇઝ હાઉ આપણે આપણા પોર્ટફોલિયોમાં આપણે બાયફકેટ કરીને રાખશું ને તો આપણને એમાં ઇશ્યુ નહીં આવે. નહીંતર આપણે ડરતા રહેશું ને કે સ્ટોક માર્કેટ નીચે છે, હું એન્ટર કરું નહીં કરું, કે ડેટ માર્કેટનો ઇન્ટરેસ્ટ રેટ ઓલરેડી હાઈ થઈ ગયું છે, મારે ઇન્વેસ્ટ કરવું જોઈએ કે ન કરવું જોઈએ. તો આ ક્વેશ્ચન્સનો ડેટ એસેટ એલોકેશન ઇઝ ધ પરફેક્ટ આન્સર. જી, તો એસેટ એલોકેશન કરવું ઘણું જ જરૂરી છે. વેધર કોઈ બી માર્કેટ સિચ્યુએશન હોય, આપણે આપણા પ્લાન્સ જોવાના છે, આપણા ગોલ્સ જોવાના છે અને આપણા કમ્ફર્ટ લેવલ્સ જોવાના છે. ને જે સમજતા હોઈએ એ જ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરવાનું છે, એ મેઇન છે. પણ અત્યારે ડેટ તરફ ઓફકોર્સ જોવું જોઈએ ને જે લોંગ ટર્મ માટે કે મીડિયમ ટર્મ માટે કે શોર્ટ ટર્મ માટે જે ડેટમાં રોકાણ કરવા માંગે છે એના એક ઘણા જ સારા રિટર્ન્સ મળતા દેખાઈ રહ્યા છે. સારા ઇન્ટરેસ્ટ રેટ્સ ઓફર થઈ રહ્યા છે. 7થી 9% આજની ડેટમાં આપણને રિટર્ન્સ મળી શકે છે 1, 2 અને 3 વર્ષ માટે. તો ઓફકોર્સ તમે આ એક ઓપ્શન ચાલો અને જોઈ શકો છો, ઓપન રાખી શકો છો તમારા ઇન્વેસ્ટમેન્ટ્સને લોક ઇન કરવા માટે. પણ એ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું ને પાછા ફરીશું અને લઈશું દર્શકોના સવાલ. અમારી સાથે જોડાયેલા રહેજો. બ્રેક પછી આપનું સ્વાગત છે. ને હવે સમય થઈ રહ્યો છે કે આપણે દર્શકોના સવાલ લઈએ. તો નિશાજી, જે પહેલો સવાલ આવી રહ્યો છે જક્ષ શાહનો, એક યંગ ઇન્વેસ્ટર છે, 26 વર્ષના છે, નવી જોબ શરૂ કરી છે ને એમની સેલરી અરાઉન્ડ 30,000 રૂપિયા છે. અને જે રીતે શરૂઆત કરી રહ્યા છે, લાગે છે કે એક પ્લાનિંગ સાથે શરૂઆત કરી રહ્યા છે. પહેલાં હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ કે ટર્મ પ્લાન એ પૂછી રહ્યા છે, અને એસઆઈપી પહેલાં કરવી જોઈએ કે ફિક્સ ડિપોઝિટ કરવી જોઈએ. હવે ઘણા યંગ છે, તો કઈ રીતના તમે એમને સ્ટ્રેટેજી આપશો? ઓકે, સૌથી ફર્સ્ટ થિંગ, ગેટ યોર સેલ્ફ અ ટર્મ પ્લાન. ટર્મ પ્લાન લઈ લેશે તો સોર્ટેડ છે કે એનીથિંગ હેપનિંગ ટુ યુ, તમારી ફેમિલી પ્રોટેક્ટેડ છે. અને યંગર ધ ચીપર, ટર્મ લાઈફનું, એની લાઈફ ઇન્સ્યોરન્સનું પ્રોડક્ટનું મંત્ર હોય છે. તો ટર્મ લાઈફ લઈને તમે બ્લોક કરી દો છો પ્રીમિયમ ફોર ધ ફ્યુચર, તો દેટ વિલ ટેક કેર ઓફ યોર એબ્સન્સ ઇન કેસ સમથિંગ હેપન્સ ટુ યુ. પછી આપણે વાત કરીએ છીએ કે હેલ્થ ઇન્સ્યોરન્સ, અપાર્ટ ફ્રોમ તમારા કોર્પોરેટ કવર, તમારે પોતાનો હેલ્થ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ, જેમાં તમે તમારા પેરેન્ટ્સને પણ કવર કરો છો, ડિપેન્ડન્ટ પેરેન્ટ્સ અગર તમારી પર હોય છે, બિકોઝ વન એલમેન્ટ અને તમારી બધી સેવિંગ્સ વહી જાય છે. તો હેલ્થ ઇન્સ્યોરન્સને ઇગ્નોર ન કરવું જોઈએ અપાર્ટ ફ્રોમ ધ કોર્પોરેટ કવર. પછી તમારે ઇમરજન્સી કોર્પસ ક્રિએટ કરવું બહુ જરૂરી છે.
બિકોઝ જ્યારે આપણે જોબ લોસ થાય છે કે કોઈ એલિમેન્ટ આવે છે કે એનીથિંગ દેટ હેપન્સ અરાઉન્ડ અસ ટુ ફેમિલી ઓર રિલેટિવ્સ ઓર ફ્રેન્ડ્સ, તો એ ફાઇનાન્શિયલી પણ આપણને અફેક્ટ કરે છે. તો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે તમે ઇમરજન્સી કોર્પસ ક્રિએટ કરો. તો ઇમરજન્સી કોર્પસ કેન બી ક્રિએટેડ ઇન ફોર્મ ઓફ ફિક્સ ડિપોઝિટ, મ્યુચ્યુઅલ ફંડ લિક્વિડ કેટેગરી, અને ઇવન બેંક્સમાં એક ફેસિલિટી હોય છે સ્વીપ ફિક્સ ડિપોઝિટ. તો તમે એની પણ એડવાન્ટેજ લઈ શકો છો. અને પછી આપણે ગોલ્સ તરફ જઈએ, જ્યાં પર આપણે કહીએ છીએ કે રિટાયરમેન્ટ હેઝ ટુ બી વન ગોલ, બિકોઝ આપણી કન્ટ્રીમાં સોશિયલ સિક્યોરિટી નથી, તો આપણને પેન્શન નહીં હોય, તો આપણે પોતાનું પેન્શન ક્રિએટ કરવું જોઈએ. અને રિટાયરમેન્ટ માટે ક્યારે ઇન્વેસ્ટ કરવું જોઈએ? ફ્રોમ યોર ફર્સ્ટ સેલરી. તમે એકદમ જ સારા એજ પર છો અત્યારે કે રિટાયરમેન્ટ માટે આજથી સેવ કરો. અને પછી રેસ્ટ ઓફ યોર ગોલ્સ તમે સેટ કરશો અને એ હિસાબે ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુ ચૂઝ કરશો તો તમારા માટે એ સહેલું રહેશે. ઓકે, તો સ્ટાર્ટ વિથ ટર્મ ઇન્સ્યોરન્સ, પછી હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ લેજો, અને પછી તમારે એક ઇમરજન્સી ફંડ કરવાનું છે, એક કોર્પસ બનાવવાનું છે 3 થી 6 મહિના માટે ઇમરજન્સીનું ફંડ હોવું જોઈએ. તમે એઝ યુ ગો ઓન તમે યુ કેન બિલ્ડ ઓન ટુ દેટ, અને ઓફકોર્સ તમારા ગોલ્સ પ્રમાણે તમે તમારા રોકાણ કરી શકો છો. સો સ્ટાર્ટ રાઇટ અને સ્ટાર્ટ ક્વિકલી. સાથે જ નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે વિનોદ દેસાઈનો. એ કહી રહ્યા છે કે એ PGIM ઇન્ડિયા ગ્લોબલ ઇક્વિટી ઓપોર્ચ્યુનિટી ફંડમાં રોકાણ કરી રહ્યા છે 2 વર્ષથી, અને SIP કરી રહ્યા હતા, પણ હવે ફંડ હાઉસ મારા નવા રોકાણ નથી લઈ રહ્યું, તો આ રોકાણ હવે વેચી દેવું જોઈએ કે હોલ્ડ કરવું જોઈએ? સો ગ્લોબલ ફંડ્સ એક ફ્લેવર હતો 2-3 વર્ષ પહેલાં. તો બધાને જ એવું હતું કે ના, મારે ગ્લોબલ ફંડમાં રોકાણ કરવી છે. તો ગ્લોબલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવાનો એડવાન્ટેજ એ હતો કે ઇન્ડિયામાં તમે ઇન્ડિયન રૂપીઝમાં ઇન્વેસ્ટ કરીને તમે US છે, યુરોપ છે, ચાઇના છે, તમે એ બધા માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરી શકો છો. દેટ ઇઝ વાય ધ કોન્સેપ્ટ ઓફ ગ્લોબલ ઇન્વેસ્ટિંગ કેમ ઇન. અને મ્યુચ્યુઅલ ફંડ્સ મેડ ઇટ વેરી ઇઝી. તો જ્યારે આપણે ગ્લોબલ ફંડ્સમાં તમારે સ્પેસિફિકલી PGIMની વાત કરીએ છીએ, બિકોઝ દેર વોઝ અ સર્ક્યુલર બાય RBI વેર ફોરેક્સ લિમિટ્સ વર બ્રીચ્ડ, દેટ ઇઝ વાય દે સ્ટોપ ટેકિંગ ફ્રેશ મની. તો ફોર અ ટાઈમ બિંગ ફ્રેશ SIPs બંધ થઈ, કન્ટિન્યુડ SIPs પણ બંધ થઈ ગઈ હતી, પણ નાવ દે હેવ રીસ્ટાર્ટેડ. તો PGIMમાં કન્ટિન્યુડ SIP અગર તમે પોતે કેન્સલ નથી કરી તો એ કન્ટિન્યુડ છે. તમે એકવાર ચેક કરજો તમારા બેંક એકાઉન્ટમાં. અને અગર ધારો કે તમારી SIP બંધ થઈ ગઈ છે તો તમે પર ડે અપ ટુ 2 લાખ રૂપીઝ કેન બી ઇન્વેસ્ટેડ બાય લમસમ. તમે પોતે ચૂઝ કરીને એ ઇન્વેસ્ટ કરી શકો છો. સો US માર્કેટ્સનું એક્સપોઝર છે એમાં કાફી. ચાઇના, હોંગકોંગ છે, ટર્કીમાં છે PGIM ગ્લોબલ ફંડમાં. તો આમાં તમે કરન્ટલી ગ્લોબલ માર્કેટ્સમાં એડવાન્ટેજ છે કે માર્કેટ નીચે છે, તો રૂપી કોસ્ટ એવરેજિંગ થઈ રહ્યું છે, તમે યુનિટ સસ્તા બાય કરી રહ્યા છો, જેના લીધે તમારા જ્યારે માર્કેટ્સ વિલ રિકવર તમારા પૈસાને ગ્રોથ જલ્દી મળશે. તો અગર તમારો ગોલ હતો પર્ટિક્યુલર લેવલ માટે કે તમે ગ્લોબલ એક્સપોઝર લીધું હતું, તો મારા હિસાબે એ ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ થવું જોઈએ. અને દેર ઇઝ એન ઓપ્શન ઓફ બાઇંગ લમસમ પરચેસ. તો તમે તમારા હિસાબે, તમારી લિક્વિડિટીના હિસાબે જે SIP કરતા હતા એ તમે લમસમ પણ કરી શકો છો. અને પર ટ્રાન્ઝેક્શનની લિમિટ 2 lakhs છે પર ડેના હિસાબે. તો એઝ ઓફ નાઉ PGIM ઇઝ એક્સેપ્ટિંગ ફંડ્સ. ઓકે, તો વિનોદભાઈ ડોન્ટ વરી, તમે તમારા રોકાણ ચાલુ રાખી શકો છો. અને તમારે જો વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો હવે એમને ઓપન અપ કરી દીધું છે PGIMએ. તમે 2 લાખ લમસમ પણ તમે હવે એક રોકાણ કરી શકો છો. જો SIP તમે ન કરી શકતા હોઈએ તો પણ ચાલુ થઈ ગયું છે, એટલે તમે રીવિઝિટ કરી શકો છો અને તમે રોકાણ તમારું રિઝ્યુમ કરી શકો છો. પણ મેઇન થિંગ ઇઝ કે તમે સ્ટે ઇન્વેસ્ટેડ, કારણ કે તમે એક ગ્લોબલ ફંડમાં જો તમારે એક્સપોઝર જોઈતું હતું તો છે, અને આગળ જતાં તમને જ્યારે માર્કેટ રિકવર થાય છે ત્યારે તમને એક ડબલ બેનિફિટ પણ મળી શકે છે. પણ ઓન દેટ નોટ, નિશાજી, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર, અને ટ્વીટ પર કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.